એ જે છે તે સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર, ડેલ્ટા એટલે સીમાંત, સીમાંત એટલે ડેરિવેટિવ્સ, સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર વચ્ચેના પ્રમાણ જેટલો જ અર્થતંત્રનો વૃદ્ધિ દર હોય. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આવકમાં બચતનું પ્રમાણ છે એને તમે આવક વૃદ્ધિના દરથી મૂડીરોકાણ વૃદ્ધિના દર વડે ભાગો, એટલે રેશિયો ઓફ ધ રેશિયો, ધેટ ઇઝ ગ્રોથ રેટ. એટલે કે વૃદ્ધિ દર જે છે એ રેશિયો ઓફ ધ રેશિયો, એટલે કે ગુણોત્તરોનો ગુણોત્તર છે. તો આના ઉપરથી એક આ વાત ફલિત થાય કે આ અર્થતંત્રનો રિયલ ગ્રોથ રેટ છે, કોઈ સ્વપ્નવાળો નહીં, કોઈ વોરંટેડ નહીં. તો આ હેરડ એટલે ફરીવાર બચતનું પ્રમાણ જે છે એને ભાગ્યા રાષ્ટ્રીય આવક, એટલે રાષ્ટ્રીય આવકમાં બચતનું પ્રમાણ છેદમાં ડેલ્ટા કે બાય ડેલ્ટા વાય, એટલે આવક વૃદ્ધિની સાથે મૂડીરોકાણ વૃદ્ધિને ભાગાકારથી જોડી દેવામાં આવે. એટલે આનો ભાગાકાર તમે આ રેશિયો ઓફ ધ રેશિયો લો તો અર્થતંત્રનો ગ્રોથ રેટ મળે. મને લાગે છે કે હવે બહુ ઇઝી થઈ ગયું છે. હેરડ આ સમીકરણ 1નો ઉપયોગ કરી અને બીજું પણ એક સમીકરણ બતાવે છે, કારણ કે આપણે એક એવી કલ્પના કરવી છે કે વોરંટેડ ગ્રોથ રેટ, શું નિયોજકો કઈ પ્રકારની અપેક્ષા રાખે. તો હજી પણ આપણે ટેલિટોપ પર જોઈએ તો વોટ ઇઝ વોરંટેડ ગ્રોથ રેટ, વૃદ્ધિનો અપેક્ષિત દર જે છે, વોરંટેડ એટલે અપેક્ષા, નિયોજકની સમતુલા છે. નિયોજકની ખરેખર સમતુલા ક્યાં આવે છે? તો GW = SD upon CR. હવે આ નવું ગતકડું ક્યાંથી આવ્યું? તો SD ધેટ ઇઝ ડિઝાયરેબલ સેવિંગ્સ ઇન્કમ રેશિયો, SD ધેટ ઇઝ S upon Y જ છે, પણ ઇટ ઇઝ ડિઝાયરેબલ, એટલે કે નિયોજકો દ્વારા જે મૂડીરોકાણના સાધનોની માંગ કરવામાં આવે છે એ સેવિંગ્સ ઇન્કમ રેશિયો છે. અને CR ધેટ ઇઝ રિક્વાયર્ડ, અને આના માટે જે તમારે જરૂરી મૂડી ઉત્પાદન ગુણોત્તર છે, કેપિટલ આઉટપુટ રેશિયો છે, એના વડે ભાગવાનું છે. પહેલામાં વાસ્તવિક બચત ભાગ્યા આવક ભાગ્યા ડેલ્ટા કે બાય ડેલ્ટા આઈ, આમાં ડિઝાયરેબલ સેવિંગ્સ અપોન ઇન્કમ, તમારે આવક કેટલી વધારવી છે એના પ્રમાણે કેટલી બચત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પંચવર્ષીય યોજનાનો આપણો આખો પાયો આ છે. આજે 64 વર્ષનું આયોજન, આપણું 64 વર્ષનું બિલ્ડિંગ, એટલે 64 માળનું બિલ્ડિંગ થયું 2014 સુધીમાં. એના પાયામાં આખું આ મોડેલ રચાયેલું છે. ઇકોનોમિક ગ્રોથ મોડેલમાં હેરડ ડોમર આપણે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. એટલે બહુ મહત્ત્વની ચર્ચાઓ અત્યારે થઈ. પાયાની ઈંટ આ છે આખી. તો ડિઝાયરેબલ સેવિંગ્સ અપોન રિક્વાયર્ડ કેપિટલ આઉટપુટ રેશિયો, એટલે કે ડિઝાયરેબલ સેવિંગ્સ ધારણાસરની કે ઇચ્છિત બચત આવક પ્રમાણ છે. જે દિશામાં તમે અર્થતંત્રમાં ઢસડી જવા માગો છો એના માટે બચત કરાવવા માટે શું કરશો? ધેટ ઇઝ SD. CR ધેટ ઇઝ રિક્વાયર્ડ કેપિટલ આઉટપુટ રેશિયો, ટેકનોલોજી દ્વારા નિર્ણિત સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તરની ઇષ્ટતમ કિંમત બતાવતો આવશ્યક સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર છે. તો આ વાત જે છે હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર જે આપણે આ મોડેલનો ઉપયોગ કર્યો, ધેટ ઇઝ રિયલ ગ્રોથ રેટ શું છે અને વોરંટેડ ગ્રોથ રેટ શું છે. 1950માં વિદ્યાર્થી મિત્રો આયોજનની શરૂઆત થઈ ત્યારે આપણા ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર શિનોએ પણ જે ઇન્ડસ્ટ્રી પર વધારે જોક મૂકવામાં આવ્યો હતો, તો એના સંદર્ભમાં શિનોએ પણ વિરોધ કરેલો કે આ પ્રોપર સમય નથી, કારણ કે વધારે લોકોને રોજગારી મળે એ જરૂરી હતું. પણ આપણે અમુક દિશામાં અર્થતંત્રને જો લઈ જવું હોય, પણ એ પછી ધીમે ધીમે આપણે એ વાતને આખી અત્યારે જો કે ગ્લોબલાઇઝેશન પછીની ચર્ચાઓ તો આખી જુદી જ થાય એની, પણ આપણે જે દિશામાં અર્થતંત્રને લઈ જવું છે તો આ એ વૃદ્ધિ દર છે કે લોકો તેની ચાલુ આવકમાંથી બરાબર એટલી જ રકમ બચાવતા હોય જેટલી તેઓ બચાવવા માગતા હોય, અને સમકાલીન રીતે ઉત્પાદકો પણ બરાબર એટલી જ મૂડી વિષયક વસ્તુઓ રાખતા હોય જેટલી વસ્તુઓની તેમને ચાલુ ઉત્પાદન વધારવા માટે, એના વધારાના હેતુઓ માટે આવશ્યક હોય. આ રસ્તા પર અર્થતંત્ર વિકસે તો એમાંથી જે વૃદ્ધિદર પરિણમે છે એ ઉત્પાદકો અને બચત કરનારાઓને એકી સાથે સંતોષે છે. કારણ કે અર્થતંત્રમાં બે જ પ્રોસેસ છે, ટેબલની આ બાજુ ને ટેબલની પેલી બાજુ. વેપારી હોય કે
ખેડૂત હોય કે ઉત્પાદકો ગ્રાહકો, એક બાજુ ઉત્પાદક છે બીજી બાજુ ગ્રાહક છે, સીધી ને સાદી વાત છે, તો એ અર્થશાસ્ત્ર સમજાતું કેમ નથી એ ખબર નથી. પણ ઉત્પાદન વધારવાના હેતુ માટે જે આવશ્યક હોય આ રસ્તા પર અર્થતંત્ર વિકસે તો ઉત્પાદનનો પરિણામ તો જે વૃદ્ધિ દર છે એ ઉત્પાદકો અને બચત કરનારાઓને એકી સાથે સંતોષે, અને એકી સાથે સંતોષે એટલે આ વૃદ્ધિ દર ઉપર તમારી ગાડી એકવાર ટ્રેક પર ચડી ગઈ તો એને હાંસલ કરવી એ એક વખત તમે આને આ વૃદ્ધિ દરને હાંસલ કરો પછી એ ચિરસ્થાયી બને, પછી એ ઉત્પાદન શક્તિ પૂર્ણ અને ઇષ્ટતમ રીતે વપરાશે. આના કારણે વોરંટેડ ગ્રોથ રેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે નિયોજકીય વૃદ્ધિ દર સમતુલા સૂચવતો આ વૃદ્ધિ દર છે. પણ આના માટે જે આ તો બધા આ જી અને GWની વાત તો ઇન્ડોજિનિયસ એટલે કે આંતરિક પરિબળ દ્વારા, પણ જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એનું શું, તો એને પણ આની સાથે લેવું જોઈએ. તો ફરીવાર આપણે વૃદ્ધિનો કુદરતી દર ટેલિટોપ પર જોઈએ, વૃદ્ધિનો કુદરતી દર ટેલિટોપ પર જોવા પ્રયત્ન કરીએ ફરીવાર. તો નેચરલ રેટ ઓફ ગ્રોથ, આ વૃદ્ધિનો કુદરતી દર શું છે, તો લાંબા ગાળે અર્થતંત્ર આનાથી વધુ દર સિદ્ધ ન કરી શકે તો એવા કયા પરિબળો છે? બે નિર્ણાયકો અર્થતંત્રને નક્કી કરે. એક, કામ કરતી વસ્તીના વધારાનો દર જેને N સંજ્ઞા વડે બતાવીએ, અને બીજું ટેકનિકલ પ્રગતિનો દર R. એટલે નેચરલ રેટ ઓફ ગ્રોથ ઇઝ ઇક્વલ ટુ N+R, ઇક્વેશન નંબર 3. એટલે કે નેચરલ રેટ ઓફ ગ્રોથ N+R. N અને R એક્ઝોજીનિયસ ફેક્ટર છે. વસ્તી વૃદ્ધિનો દર આપણા હાથમાં નથી, અને ટેકનિકલ પ્રગતિનો દર પણ નવા સંશોધનો કેટલા થાય, કેવા થાય, ક્યારે થાય, કેવી રીતે થાય ખબર નથી, એ આપણા હાથમાં નથી. એટલે અર્થતંત્ર વૃદ્ધિના કુદરતી માર્ગ પર વિકસતું હોય તો વસ્તીને ઉત્પાદન પ્રક્રિયામાં વિલીન કરી શકાય, એટલે તમામ વસ્તીને રોજગારી આપી શકાય જો કુદરતી માર્ગ પર અર્થતંત્ર એનો વૃદ્ધિ દર વિકસતો હોય તો. પણ GN જે છે એ પૂર્ણ રોજગારીની સામાજિક રીતે ઇષ્ટતમ કિંમત સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત કહેવાની ઈચ્છા થાય કે આ જે ગ્રોથ રેટ છે, ઇફ G = GW = GN, એટલે કે વૃદ્ધિની એક ધારી પરિસ્થિતિ માટેની કન્ડિશન કઈ, શરત કઈ, કે તમામ ઉત્પાદન સાધનોનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક બધાનો સમયના દરેક ગાળામાં નિશ્ચિતપણે પૂર્ણ ઉપયોગ થાય તે રીતે અર્થતંત્ર વિકસવું જોઈએ. હવે આના માટે આપણે ગ્રોથ રેટ કેટલા લીધા? 3. GW એટલે કે મૂડીનો પૂર્ણ ઉપયોગ, નિયોજકને સંતોષ, GN શ્રમની પૂર્ણ રોજગારી, લોકોને સંતોષ, G એટલે વાસ્તવિક વૃદ્ધિ દર. સો G = GW = GN. સો G is S/Y is equal to SD/CR = N+R. આ પ્રમાણે જો અર્થતંત્ર ચાલે તો અર્થતંત્ર સમતુલામાં છે એવું આપણે કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કહીશ કે આ હેરટ-ડોમર મોડેલને આપણે નાઇફ એડ્જ મોડેલ, છરીનો જે ધાર છે, ખૂણો એ એકદમ તીક્ષ્ણ હોય એટલે આને નાઇફ એડ્જ મોડેલ કહેવાય છે. કારણ કે તમારે અર્થતંત્રને વૃદ્ધિના દર સુધી પહોંચાડવાનું છે, ત્યાં મૂકી આવવાનું છે, અને ત્યાં ગતિ કરતું ચાલુ રાખવાનું છે. સો ઇટ ઇઝ નાઇફ એડ્જ મોડેલ. એટલે કે NIFE EDGE એટલે કે નાઇફ એના કિનારા જેવું મોડેલ છે. ઊભા રહેવું પોસાય નહીં, લોહી નીકળે, બાજુમાં ખસવું પોસાય નહીં, તકલીફ થાય, બીજી બાજુ પણ ખસી શકાય નહીં, એ પ્રકારનું આ મોડેલ છે. પણ એક વખત જો આ મોડેલ પર તમારું અર્થતંત્ર ચડી જાય, અથવા એને ઘણી વખત રેઝર એજ્ડ મોડેલ કહેવાય. દાઢી કરતી વખતે જો 45 ડિગ્રીએ રેઝર ફેરવવામાં આવે તો એ ઊંડેથી વાળ કાપે. 45 ડિગ્રી કરતાં ઓછી ડિગ્રી પર તમે તમારું રેઝર રાખો તો ઇટ વિલ કટ યોર સ્કિન, તમારી ચામડી કાપી નાખે. અને જો એના કરતાં વધારે એંગલ રાખો તો તમારા વાળ કાપે નહીં દાઢીના. એટલે ઇટ ઇઝ રેઝર એજ્ડ મોડેલ, એટલે કે રેઝરના કિનારા જેવું મોડેલ છે. ગ્રોથ રેટ પર તમે અર્થતંત્રને લઈ જાઓ, ત્યાં એ રસ્તા પર ચડાવો અને એ રસ્તા પર સાચવી રાખો અને ત્યાં ગતિ કરતું કરો, એવી વાત છે. સો G = GW = GN, નેચરલ રેટ ઓફ ગ્રોથ. આ પ્રમાણે તમે, એટલે ખરેખર ઘણી વખત ચર્ચા કરવામાં આવે છે ને દલીલ કરવામાં આવે છે કે ભાઈ આ અસ્થિરતાનો સિદ્ધાંત છે, કાગળ પર આપવો સહેલો છે, પણ આ પ્રમાણે હંમેશા
થઈ શકે, પણ એક આદર્શ પરિસ્થિતિ છે, થઈ શકે તો સારું. હેરડની દલીલ એવી છે કે વૃદ્ધિની સમતુલાની જે સ્થિતિ છે એના મૂળમાં અસ્થિર સમતુલનની સ્થિતિ છે. તમે સ્થિર કરવાની વાત કરો છો એનો અર્થ કે અસ્થિરતા તો છે જ. તો પછી એકવાર અર્થતંત્ર વૃદ્ધિની સમતુલાના માર્ગમાંથી ફંટાય તો તે ફરીથી સમતુલાના માર્ગ પર વળવાનું વલણ દર્શાવતું નથી. એટલે કે હંમેશા તો પછી શું, કાં તો ફુગાવો થાય કાં મંદી થાય, જે આપણે સહન કરી રહ્યા છીએ, અને એમાં પછી બૂમાબૂમ બધી જ ચાલુ થાય. આર્થિક પ્રશ્નો, બધા પ્રશ્નો નોતરે. સામાજિક પ્રશ્નો એ આર્થિક પ્રશ્નોને કારણે જ હોય. વળી આર્થિક પ્રશ્નોને કારણે બધું સામાજિક પ્રશ્નો પણ ઊભા થાય. આપણે જાણીએ છીએ એ બધી બાબતમાં આપણે ચર્ચાની બહારનું છે. અત્યારે આપણે ચર્ચાની દિશામાંથી ફંટાઈ જઈશું જો એ દિશામાં જઈશું તો. એટલે આપણે અત્યારે ગ્રોથ રેટની વાત કરીએ. એટલે સમતુલાના માર્ગ તરફ કેવી રીતે વળવું એનું વલણ અહીંયા દર્શાવ્યું નથી. આનું મૂળ વાસ્તવિક અને અપેક્ષિત વૃદ્ધિ દરનો તફાવત પડે છે એમાં છે. રિયલ ગ્રોથ રેટ અને વોરંટેડ ગ્રોથ રેટ વચ્ચે કેમ તફાવત પડે છે, એનું મૂળ કારણ શું છે, એ વાત એ ત્યાં આગળ પ્રોબ્લેમનું મૂળ છે અહીંયા. તો અસંખ્ય નિયોજકો અસંખ્ય છે. એ લોકો સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે. એટલે જે માલની માગણીઓના નિર્ણયો એ વાસ્તવિક વૃદ્ધિદર જેટલા જ હોય, એ તો એક પ્રકારનું મોટું આશ્ચર્ય છે જે તમારું મોડેલ કહી રહ્યું છે. તમારું મોડેલ એમ કહે છે કે જે પ્રકારનું નિયોજકોનો નિર્ણયકરણ, ડિસિઝન મેકિંગ છે માલની માગણીઓની, એટલું જ રોજગારી મળી જ જાય. બધા પૂર્ણ રોજગારીમાં છે, કશું બધું બહુ સારું જ છે, કશો પ્રશ્ન જ નથી, એવી વાત છે. જો નિયોજકોની માલની માગણીઓના નિર્ણયો વાસ્તવિક વૃદ્ધિદર જેટલા જ હોય તો એ મોટું આશ્ચર્ય ગણાય. પણ વ્યવહારમાં વાસ્તવિક વૃદ્ધિદર અપેક્ષિત વૃદ્ધિદરથી સંભવિત રીતે જુદો જ હશે. આ એક નહીં હોય. તો એ બંને પ્રકારની પરિસ્થિતિનો પણ આપણે વિચાર કરવો પડશે. એટલે હવે આપણે લઈએ જી અને GW. એમાં બે પ્રકારના તફાવત હોય. આઈધર G ઇઝ ગ્રેટર દેન GW ઓર G ઇઝ લેસ દેન GW. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક ગાણિતિક ભાષાને આપણે સરળ ભાષામાં કરીએ તો G ઇઝ ગ્રેટર દેન GW, ધેટ ઇઝ યોર રિયલ ગ્રોથ રેટ ઇઝ મોર દેન યોર વોરંટેડ ગ્રોથ રેટ. જો તમારો વાસ્તવિક વૃદ્ધિ દર નિયોજકોની અપેક્ષા કરતાં ગ્રેટર ધેન છે, મોટો છે. ગ્રેટર ધેન એટલે જે બાજુ પોળા પાંખડા આવે એ મોટું ને જે બાજુ અણી આવે એ નાનું. ગાણિતિક સંકેત છે. તો જો આવું થાય તો અંશમાં શું આવે છે બેયમાં? S/Y. તો S/Y એટલે કે આ રાષ્ટ્રીય આવકનો વાસ્તવિક બચત દર જે છે એ વાસ્તવિક આવકનો ડિઝાયરેબલ બચત દર કરતાં મોટો છે. એનો અર્થ કે નિયોજકો માલની માગણી ઓછી કરે છે. તો તમે ધીમે ધીમે મંદીની ખાઈમાં ધકેલાતા જાઓ. આનો સીધો અર્થ આવો છે. કારણ કે અંશ મોટો ને છેદ નાનો. હવે છેદમાં શું આવે? S/Δk/Δy એટલે કે S/C, that is capital output ratio. યોર રિયલ S/C જે છે એ ડિઝાયરેબલ કરતાં નાનો છે. એટલે અંશની સરખામણી કરીએ તો S/Y તો S ઇઝ ગ્રેટર દેન SD, ડિઝાયરેબલ સેવિંગ્સ રેટ કરતાં ઊંચો છે. એટલે વાસ્તવમાં બચતો લોકોની પ્રાય પડી રહે છે, એટલું મૂડીરોકાણ નથી થતું. તો હેરડના મતે આ ધીમે ધીમે મંદી તરફ ધકેલાય અર્થતંત્ર. તો માલ માટેની માગણીઓ હવે આવું હોય તો S ઇઝ ગ્રેટર દેન SD. એનો અર્થ કે C ઇઝ લેસ દેન CR. રિક્વાયર્ડ કેપિટલ આઉટપુટ રેશિયો છે, છેદ નાનો હોય. રિક્વાયર્ડ કેપિટલ આઉટપુટ રેશિયો એ નાનો છે. કોના કરતાં? જે રિયલ કેપિટલ આઉટપુટ રેશિયો છે એના કરતાં. તો આનો અર્થ એવો થાય કે સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર એ નાનો છે આવશ્યક સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર કરતાં. તો એટલે હેરડના મત પ્રમાણે એકંદરે માલ માટેની માગણીઓ, આ વાત હું ટેલિટોપ પર બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે. ફરીવાર આપણે જોઈએ G ઇઝ ગ્રેટર દેન GW. G ઇઝ ગ્રેટર દેન GW એનો અર્થ કે અંશ મોટો છે. S ઇઝ ગ્રેટર દેન SD, પણ છેદમાં ઊંધી પ્રક્રિયા થાય છે. SD ઇઝ ગ્રેટર દેન CR ઇઝ ગ્રેટર દેન C. પોળા અણી હોય એ નાનું કહેવાય, પોળા પાંખડા હોય એ મોટું કહેવાય. આ લેસ દેન છે. રિયલ કેપિટલ આઉટપુટ રેશિયો નાનો છે રિક્વાયર્ડ કેપિટલ આઉટપુટ રેશિયો કરતાં, અને રિયલ સેવિંગ્સ ઇન્કમ
રેશિયો મોટો છે ડિઝાયરેબલ સેવિંગ્સ ઇન્કમ રેશિયો કરતાં. એનો અર્થ એવો થયો કે આ સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર જે વાસ્તવિક છે એ ઓછો છે આવશ્યક સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર કરતાં. એટલે માલની માગણીઓમાં વધારો થાય, વૃદ્ધિનો વાસ્તવિક દર અપેક્ષિત દરથી ફંટાય. એટલે એસ ઇઝ ગ્રેટર ધેન એસડી, ધેટ ઇઝ મૂડીરોકાણનો વાસ્તવિક દર અપેક્ષિત દર કરતાં ઊંચો છે એટલે માલની માગણીઓ વધે. અને કેપિટલ આઉટપુટ રેશિયોમાં સી ઇઝ લેસ ધેન સીઆર, એટલે વાસ્તવિક સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર અપેક્ષિત મૂડી ઉત્પાદન ગુણોત્તર કરતાં ઓછો છે. એટલે નિયોજકોની સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર વધારીને ઇષ્ટતમ કિંમતો મેળવશે. એટલે હવે આ બાબતમાં લાંબા ગાળાની પૂર્ણ રોજગારદાયક સમતુલા માટે GN = GW = G, એટલે કે ગ્રોથ રેટ, નેચરલ ગ્રોથ રેટ = વોરંટેડ ગ્રોથ રેટ = રિયલ ગ્રોથ રેટ થાય એ બહુ જરૂરી છે. એમાં તફાવત પડે તો કાં તો અર્થતંત્ર ફુગાવામાં જાય, કાં તો અર્થતંત્ર મંદીમાં જાય. લાંબા ગાળે તો G = GN થવાનું વલણ હોય છે જ. એટલે હેરડ એવી દલીલ કરે કે અર્થતંત્રમાં GN કરતાં GW વધારે હોય, એટલે કે નેચરલ ગ્રોથ રેટ કરતાં GW વધારે હોય તો એનો અર્થ કે અર્થતંત્ર દીર્ઘકાલીન મંદીનો ભોગ બને. કારણ કે આવા અર્થતંત્રમાં વધતી ઉત્પાદન શક્તિનો પૂર્ણ રીતે ઉપયોગ કરવા માટે જરૂરી વૃદ્ધિ દરની સરખામણીમાં વાસ્તવિક ઓછા દરે એ વધશે. તો બીજી બાજુ વોરંટેડ ગ્રોથ રેટ નેચરલ ગ્રોથ રેટ કરતાં ઓછો હોય તો અર્થતંત્ર દીર્ઘકાલીન ફુગાવામાં ધકેલાય. કારણ કે આવા અર્થતંત્રમાં વધતી ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ કરવા માટે જરૂરી વૃદ્ધિ દર કરતાં વાસ્તવિક વૃદ્ધિ દર વધારે હોય. હવે આનો પ્લાનિંગમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય એ પણ વિદ્યાર્થી મિત્રો આ 9 અને 43 મિનિટે જાણવું પડે. છેલ્લી 15 મિનિટમાં આપણે એ પણ વાત થોડી કરી લેવી પડે કે પ્લાનિંગમાં આનો ઉપયોગ થાય છે તો કેવી રીતે થાય છે, તમે કેવી રીતે નક્કી કરો કે આયોજનમાં ઉપયોગ કરવો. તો આના માટે એક રાષ્ટ્રીય આવકના અપેક્ષિત અથવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવે. આયોજનમાં તમે લક્ષ્યાંક નક્કી કરો, ટાર્ગેટ નક્કી કરો કે મારે આટલો વૃદ્ધિ દર હાંસલ કરવો છે, ગ્રોથ રેટ. તો એ હાંસલ કરવા માટે મારી મીન્સ અર્થતંત્ર પાસે બચત કેટલી હોવી જોઈએ અને એને માટે અનુમાનિત સીમાંત મૂડી ઉત્પાદન ગુણોત્તર દ્વારા એને કેવી રીતે સુસંગતતા સ્થાપી શકાય એના માટેનો એક પ્રયત્ન કરી શકાય. તો ટેલિટોપ પર આ ફોર્મ્યુલાથી હું બતાવું છું. બહુ સાદા સૂત્રો છે, સહેજ પણ ટફ નથી વિદ્યાર્થી મિત્રો. G = S/C. એસ આ સાદો એસ નથી, આ સ્મોલ એસ એ ગુણોત્તર છે. શેનો એસ ગુણોત્તર છે? S/Y નો. રાષ્ટ્રીય આવકની સાથે બચતનું પ્રમાણ બતાવે છે આ એસ. અને સી એટલે આ દેખીતો સી નથી, એની અંદર કેપિટલ આઉટપુટ રેશિયો છુપાયેલો છે. અર્થતંત્રની કોઈ ટર્મ સામાન્ય ના હોય, એને ઊંડાણથી અભ્યાસ કરવી પડે.